દિયોદર તાલુકાના ગોદા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ ડીએન કાચર, પ્રદીપભાઈ અમીન, જગમાલભાઈ પી દેસાઈ, વિરેન્દ્રસિંહ ઝાલા, શાંતિભાઈ વી પરમાર તેમજ બહોળી સંખ્યામાં વડીલો, યુવાનો, મિત્રો અને સમગ્ર ગ્રામજનો જોડાયા હતા। આજના કાર્યક્રમની શરૂઆત માધ્યમિક શાળાની દીકરીઓ દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રાંત સાહેબ અને તમામ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આજના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ સરકારી માધ્યમિક શાળાના ગોદાના ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશભાઈ સિંહ ચૌધરી દ્વારા તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગામના વડીલો દ્વારા તમામ મહાનુભાવોનું પુસ્તક ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રાંત અધિકારી સાહેબ તથા તમામ મહાનુભાવોના હસ્તે આંગણવાડી બાળકો, બાળવાટિકાના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો તથા હાઈસ્કૂલના ધોરણ 9ના તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ દિયોદરના પ્રાંત અધિકારી સાહેબ દ્વારા પ્રસંગની અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। સાથે સાથે પ્રદીપભાઈ અમીન સાહેબ દ્વારા યોજનાઓનો વિશે તમામ બાળકો અને વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। સાથે જગમાલભાઈ પી દેસાઈ એમના દ્વારા પણ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ આભાર વિધિ પ્રાથમિક શાળાના શિક્ષક ગજેન્દ્રભાઈ સિંહ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી। છેલ્લે સરકારી માધ્યમિક શાળાની સિસ્ટમેબલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આમ સમગ્ર કાર્યક્રમ સરકારી માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળા દ્વારા ખૂબ સારી જહેમત ઉઠાવીને સારી રીતે સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો। ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, દિયોદર। વડાલી તાલુકાના વાઢોડ ગામે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગની ગટર લાઇનમાં મસ્ત મોટા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે। વડાલી તાલુકાના વાઢોડ ગામે નાંદડી રોડ ઉપર જિલ્લા પંચાયત દ્વારા પાણીના નિકાલ માટે ગટર લાઇન કરવામાં આવી હતી, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના નિયમોને નેવી મૂકીને પોતાની મરજી માફક ગટર લાઇન બનાવી દીધી હતી। તેઓ આજુબાજુના જમીન માલિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઇન પર સામાન્ય માટી નાખીને પોતાનું પાપ છુપાવવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે આજુબાજુના જમીન માલિકો દ્વારા આ બાબતે જે તે વિભાગ યોગ્ય તપાસ કરી ગામ લોકોને યોગ્ય ન્યાય મળે તેવી માંગણી કરી હતી। કોન્ટ્રાક્ટરને ગામ લોકો દ્વારા સારું કામ કરવાની વાત કરી ત્યારે કોન્ટ્રાક્ટરે રાતોરાત મન ફાવે તેમ કામ કરીને ગટર લાઇન બનાવી જતો રહ્યો હતો। આ ગટર લાઇન પર ચોમાસાનો વરસાદ વધુ પડતા તો સંપૂર્ણ ગટર લાઇન તણાઈ શકે તેમ છે અને પ્રજાના પૈસા પાણીમાં જાય તેમ છે, તો આ બાબતે યોગ્ય તપાસ થાય તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વડાલી। બોલો। હા, મારા ગામમાં જે ગટરનું કામ જે કરવામાં આવ્યું છે વાડોડ ગ્રામ પંચાયત જિલ્લા પાણી પુરવઠામાંથી મંજૂર થયેલ હતી, પણ એનું યોગ્ય કામ પૂરેપૂરું જે સંતોષપૂર્વક થવું જોઈએ એ થયું નથી કોન્ટ્રાક્ટર દ્વારા। અને કોઈ રીંગો નથી મૂકી, કોઈ વાટા નથી કર્યા, ઉપર એ 4 ઇંચની ખાલી માટી નાખી અને પૂરી દેવામાં આવી છે। તે વરસાદમાં આ બધું પાણીથી ધોવાઈ ગઈ છે લાઈન અને વાટા ખુલ્લા થઈ ગયા અને ગટરનું પાણી સાઈડ ખેતરોમાં નીકળી જાય છે અને રીંગોએ અહીંયા પડી જ રહી છે, રીંગોએ ચડાવી નથી, ઉપરને 100 ફૂટ ગટર બાકી મૂકી છે તો, અને એ લોકોએ પૂરું કરી અને એમના મનમાની કરે જ હોય છે કે તમારાથી થાય એ કરી લેજો। એટલે મારે સરકારશ્રીને આ નમ્ર વિનંતી છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા એના પર યોગ્ય પગલાં ભરવામાં આવે।